નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એજ્યુકેટ ચેનલમાં। આજે છે 5 સપ્ટેમ્બર, તો આજે આપણે જોશું 5 સપ્ટેમ્બરના મહત્વના કરંટ અફેર્સ। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો કે જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે, અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો જેથી તમને વિડીયોની પીડીએફ પણ મળે, અને ફેસબુક ચેનલને પણ લાઇક કરો। ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય રાજનીતિના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે કોણ જાણીતા છે? તો ભારતીય રાજનીતિના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે દાદાભાઈ નવરોજી જાણીતા છે। હવે દાદાભાઈ નવરોજી એટલે કે હાલ જ તેમનો જે 4 સપ્ટેમ્બર છે ત્યારે તેમનો જન્મદિવસ હતો, એટલે આ છે કરંટ અફેરમાં ક્વેશ્ચન છે। હવે દાદાભાઈ નવરોજી વિશે જોઈએ તો એક પારસી રાજનેતા હતા, ઉદ્યોગપતિ હતા અને વિચારક હતા અને શિક્ષકવિદ પણ હતા। તેને આપણે ભારતીય રાજનીતિના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે આપણે ઓળખીએ છીએ। હવે જે આ દાદાભાઈ નવરોજી છે એનો જન્મ 4 સપ્ટેમ્બર 1885માં થયો 1825માં થયો હતો અને મુંબઈમાં થયો હતો, એક પારસી પરિવારમાં। ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ સાંસદ પણ રહી ગયેલા છે। 1892માં જ્યારે બ્રિટિશમાં લિબરલ પાર્ટી તરફથી તેમણે ટિકિટ મળી હતી અને ચુનાવ લડ્યો હતો, એટલે બ્રિટિશના જે MP સાંસદ બન્યા હોય બ્રિટિશ સંસદમાં, તો એ પ્રથમ ભારતીય એ છે દાદાભાઈ નવરોજી। અને તેમણે એક બુક પણ લખેલી છે, એ બુકનું નામ છે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા। પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા આ એમની બુક છે, અને તેમણે ડ્રેન થિયરી પણ આપી છે। તેઓ છે એ સૌથી યંગ વયે એટલે કે 25 વર્ષે પ્રોફેસર બન્યા હતા। લંડનની જે ઇન્સ્ટિટ્યૂટ હતું એલન ફિનસ્ટોન ઇન્સ્ટિટ્યૂટ, તેમાં તેઓ 25 વર્ષની વયે પ્રોફેસર બન્યા હતા। અને તેઓ જ્યારે લંડનમાં જે પ્રોફેસર તરીકે હતા ત્યારે ભારતના વિદ્યાર્થીઓ પણ તેમની પાસે શિક્ષા લેવા આવતા, તેમાંના એક ગાંધીજી પણ હતા। ગાંધીજી છે એમના દાદાભાઈ નવરોજી છે એ સલાહકાર પણ છે ગાંધીજીના, એટલે ગાંધીજી એમને સલાહકાર પણ માને છે। અને જે દાદાભાઈ નવરોજી છે તેમનું નિધન છે 30 જૂનના રોજ 1917ના રોજ થયું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાકડુ કપ 2018 કોણે જીત્યો છે? તો આ કપ છે ભારતીય નૌસેનાએ જીત્યો છે। હવે કાકડુ કપ 2018 શું છે? તો આ છે ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયાની નૌસેના છે આયોજિત કરે છે અને દર વર્ષે આયોજિત કરે છે, કે જેમાં સ્વિમિંગ છે, દોડ છે, અને જે પાણીના અને જમીનમાં જે વિઘ્ન હોય એ બધી એમાં સ્પર્ધાઓ થાય છે। અને જે ભારતીય નૌસેના છે એમાં ભાગ લીધો હતો અને ટોટલ 22 દેશોની જે ટીમ હતી એને હરાવીને આ કપ જીત્યો છે। ભારત નૌસેનાની જે INS સહ્યાદ્રી છે તેમણે આ કપ જીત્યો છે, આ તમે જે ઇમેજમાં જોઈ શકો છો। હવે આપણે જે ભારતીય નૌસેનાની વાત આવી છે, તો ભારતીય નૌસેનાના જે ચીફ છે એનું નામ છે સુનિલ લાંબા। તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે જે આપણી ભારતીય વાયુસેના અને જે સ્થળ સેના છે એના ચીફ કોણ છે, તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો। હવે ઓસ્ટ્રેલિયાની નૌસેનાએ આનું આયોજન કર્યું હતું, તો ઓસ્ટ્રેલિયા વિશે જોઈએ આપણે। ઓસ્ટ્રેલિયા છે એની રાજધાની છે કેનબરા છે, કેનબરા, અને એના PM છે કે જે હાલ જ PM બન્યા છે, એનું નામ છે સ્કોટ મોરિસન। સ્કોટ મોરિસન કે જેની અગાઉ જે PM હતા એ હતા માલ્કમ ટર્નબુલ, અને એના પછી બન્યા છે સ્કોટ મોરિસન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન। ઓસ્ટ્રેલિયા છે તો આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી અમુક વસ્તુઓ આપણે લીધેલી છે આપણા બંધારણમાં, તો એ કઈ કઈ છે એના વિશે પણ આપણે નજર કરીએ। તો પહેલી છે સંયુક્ત યાદી, જે 3 યાદીઓ છે, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી। તો જે સંયુક્ત યાદી છે એ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી છે। આ છે અનુસૂચિ એટલે કે પરિશિષ્ટ 7માં આવે છે। અને બીજું છે સંયુક્ત બેઠક, સંયુક્ત બેઠક આ પણ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી છે, અને અનુચ્છેદ છે 108 નંબરનો અનુચ્છેદ છે સંયુક્ત બેઠકનું। પછી ત્રીજું છે એક કેન્દ્ર અને જે રાજ્ય છે, સેન્ટર અને સ્ટેટ, એ બંને વચ્ચેના રિલેશન એટલે કે કેન્દ્ર રાજ્ય સંબંધ, કે જે ભાગ 11માં આવે છે અને અનુચ્છેદ 245 થી 263 ની અંદર આવે છે। તો આ 3 વસ્તુઓ છે આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી છે, સંયુક્ત યાદી, સંયુક્ત બેઠક અને કેન્દ્ર રાજ્ય સંબંધ। તો આ વસ્તુઓ ધ્યાન રાખવી। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ગૂગલની સ્થાપનાને કેટલા વર્ષ પૂરા થયા છે?
તો હાલમાં જે ગૂગલ કંપની છે એને એની સ્થાપનાને 20 વર્ષ પૂરા થયા છે. હવે ગૂગલ કે જેની સ્થાપના થઈ હતી 4 સપ્ટેમ્બર 1998માં, જેના જે 20 વર્ષ પૂરા થયા છે. અને એના જે સ્થાપક હતા, એના જે ફાઉન્ડર હતા એ હતા લેરી પેજ અને બીજા હતા એ હતા સર્જી બ્રિન. લેરી પેજ અને સર્જી બ્રિન આ બંને 4 સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલ નામની કંપની શરૂ કરી હતી. ગૂગલ છે એનું પહેલાનું નામ હતું એ ગોગુલ હતું, કે જેનો મતલબ થાય છે કે સૌથી મોટી સંખ્યા, એટલે કે 1 × 10⁻100. એના ઉપરથી ગૂગલ નામ પડ્યું છે. ગૂગલ છે એનું જે હેડક્વાર્ટર છે કેલિફોર્નિયામાં છે, યુએસએના કેલિફોર્નિયામાં. અને એના જે હાલની તકે સીઈઓ છે એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે ગૂગલના સીઈઓ કોણ છે. આપણા ભારતના જ છે, એટલે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. ગૂગલ છે એની જે પેરેન્ટ કંપની છે એ છે આલ્ફાબેટ, કે જેની સ્થાપના થઈ હતી 2015માં. અને એના સીઈઓ છે એ છે લેરી પેજ, આલ્ફાબેટ કંપનીના. હવે જે ગૂગલ છે એની પ્રોડક્ટ જેવી કે જીમેલ છે, પછી ગૂગલ ડ્રાઈવ છે, ડોક્સ છે અને ક્રોમ, આ બધી છે ગૂગલની પ્રોડક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય વાયુસેનાના ચીફ BS ધનોઆ કેટલા દેશની મુલાકાતે ગયા છે? તો ભારતીય વાયુસેનાના ચીફ BS ધનોઆએ 2 દેશની મુલાકાતે ગયા છે. આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે BS ધનોઆ, એટલે કે બિરેન્દરસિંહ ધનોઆ, કે જે 25મા નંબરના વાયુસેનાના ચીફ છે. હવે આ જે 2 દેશની યાત્રાએ ગયા છે એના એ 2 દેશના નામ છે મ્યાનમાર અને મલેશિયા. આ 2 દેશની યાત્રાએ ગયા છે. હવે પહેલા વાત કરીએ આપણે મ્યાનમારની. તો આ તમે જે ઇમેજમાં જોઈ શકો છો આપણે ભારતની નજીક જ આવે છે મ્યાનમાર, કે જેનું જૂનું નામ છે બર્મા, મ્યાનમાર અથવા તો બર્મા. એની જે રાજધાની છે એનું નામ છે નાઈપીતવ. આ છે એની રાજધાનીનું નામ છે. અને એના જે રાષ્ટ્રપતિ છે એ છે વિન મિંત એના રાષ્ટ્રપતિ છે અને રાજધાની છે નાઈપીતવ. તો આ છે મ્યાનમાર અને બીજું નામ છે બર્મા, કે જે આપણી ભારતની સરહદે જ આવેલું છે. તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે જે ભારતની સરહદે જેટલા દેશો આવેલા છે એ બધા દેશોના નામ તમે અમને જણાવો, કે ભારતની સરહદને ટચ કરતા દેશો ક્યાં ક્યાં છે, અથવા તો ભારતના પાડોશી દેશોના નામ જણાવો. બીજું દેશ છે એ છે મલેશિયા. આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો અહીંયા છે ભારત, અને અહીંયા જે નીચે આવે છે સાઉથ ઈસ્ટમાં એ છે મલેશિયા. મલેશિયા છે એની રાજધાની છે એ છે ક્વાલાલુમ્પુર. અને મલેશિયાના જે વડાપ્રધાન છે એનું નામ છે મહાથિર મોહમ્મદ. હવે આ જે મહાથિર મોહમ્મદ છે મલેશિયાના વડાપ્રધાન, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? તો કે વિશ્વના સૌથી મોટી વયના વડાપ્રધાન છે, એટલે કે હાલની તેમની ઉંમર છે 93 વર્ષની છે. અને હાલમાં જે મલેશિયાના બીજી વખત વડાપ્રધાન ચૂંટાઈ આવ્યા છે, એની ઉંમર છે 93 વર્ષ. એટલે કે વિશ્વના જો સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન જો કોઈ હોય તો એ છે મહાથિર મોહમ્મદ, અને મલેશિયાના વડાપ્રધાન છે. હવે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે આપણા ભારતના જે યુવા વડાપ્રધાન છે, ભારતના સૌથી યુવાન વડાપ્રધાન, એનું નામ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યે BPL પરિવારની મહિલાઓને મફત મોબાઈલ આપવાની જાહેરાત કરી છે? તો રાજસ્થાન રાજ્યએ BPL પરિવારની મહિલાઓને મફત મોબાઈલ આપવાની જાહેરાત કરી છે. BPL પરિવાર, તો BPL નું પૂરું નામ તમને ખબર હોવી જોઈએ. BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન, કે જે ગરીબી રેખા નીચે જે જીવતા લોકો હોય એને BPL માં સમાવેશ કરવામાં આવે છે. અને જે રાજસ્થાન છે એના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ હમણાં જાહેરાત કરી હતી કે તેઓ BPL પરિવારની મહિલાઓને મફત મોબાઈલ આપશે. આ છે એ જે ભામાશા યોજના છે, ભામાશા યોજના અંતર્ગત આ મોબાઈલ આપવાની જાહેરાત કરી છે. અને બીજું કે જે 5000 ગ્રામ પંચાયતોમાં ફ્રી વાઈફાઈ આપવાની પણ જાહેરાત કરી છે. હવે આના અંતર્ગત છે રાજસ્થાન સરકાર એક એપ લોન્ચ કરશે, અને એ એપ દ્વારા જે મોબાઈલ છે તો એમાં ગરીબોને છે સામાજિક યોજનાઓનો ફાયદો મળશે, અને એટલા માટે આ મોબાઈલ છે પ્રોવાઈડ કરવામાં આવે છે.
હવે રાજસ્થાનની આપણે વાત કરીએ તો રાજસ્થાન છે મેપમાં આપણા ગુજરાતની ઉપર આવે છે. આ છે રાજસ્થાન અને એનું જે રાજધાની છે એ છે જયપુર. જયપુરને પિંક સિટી પણ કહેવામાં આવે છે અને જે જોધપુર છે એને બ્લુ સિટી કહેવામાં આવે છે. મુખ્યમંત્રી છે એ છે વસુંધરા રાજે અને જે ગવર્નર છે એ છે કલ્યાણ સિંહ. હવે રાજસ્થાન છે તો એ વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે. ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ નંબરનું રાજ્ય હોય તો એ છે રાજસ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ જો હોય તો એ છે ઉત્તર પ્રદેશ. રાજસ્થાનમાં આવેલું છે થોરનું રણ. આ પણ રાજસ્થાનમાં આવેલું છે કે થોરનું રણ છે એમાં 75% ભારતમાં છે અને 25% એ પાકિસ્તાનમાં છે. પછી જે ઘુમર નૃત્ય છે એ પણ રાજસ્થાનનું છે અને હાલમાં ફેમસ છે કેમ કે હમણાં જે પદ્માવત મૂવી આવી હતી એના લીધે આ પણ પ્રચલિત બન્યું હતું અને કરંટ અફેર્સમાં હતું. પછી રાજસ્થાનમાં જે મોસ્ટ આઈએમપી છે એ છે કેવલાદેવ નેશનલ પાર્ક. કેવલાદેવ નેશનલ પાર્ક છે એ પક્ષીઓ માટેનું છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ નામ ધરાવે છે, જે રાજસ્થાનમાં આવેલું છે. બીજું એક છે રણથંભોર નેશનલ પાર્ક. રણથંભોર નેશનલ પાર્ક કે જે ટાઈગર માટેનું છે. હવે આ જે કેવલાદેવ છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામ ધરાવે છે. તો આપણા ગુજરાતના એવા કયા કયા જે છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પોતાનું નામ ધરાવે છે એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. તો આ વાત થઈ રાજસ્થાન વિશેની. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં TCS ₹8 ટ્રિલિયનની માર્કેટ કેપ સર કરવાવાળી ભારતની કેટલામી કંપની બની છે? તો TCS છે એ ભારતની બીજા નંબરની કંપની બની છે કે જેણે 8 ટ્રિલિયનની માર્કેટ કેપ સર કરી હોય. આ છે TCSનું હેડક્વાર્ટર છે જે તમે ઇમેજમાં જોઈ રહ્યા છો. અને પહેલા વાત તો ટ્રિલિયન. ટ્રિલિયન એટલે કે 100 અબજ, એટલે કે ટોટલ 800 અબજની માર્કેટ કેપ. TCS કંપની છે એનું તો પહેલાં તો ફૂલ ફોર્મ શું છે તો કે એનું ફૂલ ફોર્મ છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને જે IT સર્વિસ માટે કામ કરે છે. IT સર્વિસ કંપની છે જેનું હેડક્વાર્ટર છે મુંબઈમાં આવેલું છે અને હાલની તકેના જે ચેરમેન છે એ નટરાજન ચંદ્રશેખરન છે. નટરાજન ચંદ્રશેખરન આ છે એના ચેરમેન છે અને એના CEO છે એ છે રાજેશ ગોપીનાથન. આ હમણાં જે આપણે રેલવેની એક્ઝામ આવી હતી ALPની તો એમાં ઘણી કંપનીઓના કે જે મલ્ટીનેશનલ કંપનીઓ છે ટાટા છે, રિલાયન્સ છે, ઇન્ફોસિસ છે, તે બધી કંપનીઓના CEO વિશે પણ પૂછવામાં આવ્યું હતું કે કોઈ આ કંપની છે તો એના CEOનું નામ જણાવો. એટલે આપણે આ CEO અને ચેરમેનનું નામ પણ યાદ રાખવું જરૂરી છે. TCS છે એની રચના થઈ હતી 1968માં. કોણે કરી હતી રચના? JRD ટાટાએ. હવે વાત કરીએ આ છે બીજા નંબરની કંપની છે. તો જે પહેલા નંબરની કંપની છે કે જેણે 8 ટ્રિલિયનની માર્કેટ કેપ સર કરી હોય એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોની છે? આપણને બધાને ખબર છે, મુકેશભાઈ અંબાણીની જે CEO છે એની રચના કરી હતી 1977માં ધીરુભાઈ અંબાણીએ. ધીરુભાઈ અંબાણીએ ગુજરાતના કયા સ્થળેથી આવે છે એનું નામ જણાવો કે ગુજરાતના કયા સ્થળના તેઓ વતની છે ધીરુભાઈ અંબાણી. રિલાયન્સ 1977માં તેમણે રચના કરી હતી અને એનું હેડક્વાર્ટર છે મુંબઈમાં આવેલું છે. તો આ વાત થઈ TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસની અને રિલાયન્સની. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 ક્યાં યોજાશે? તો આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 યોજાવાની છે કે જેની એડિશન છે 9મી એડિશન છે એટલે કે 9મી સમિટ છે. ગાંધીનગરમાં જે મહાત્મા મંદિર આવેલું છે ત્યાં યોજાશે. ક્યારે યોજાશે? તો યોજાશે 18 થી 20 જાન્યુઆરી દરમિયાન. શા માટે યોજાશે? તો આ છે ગુજરાતની ઉત્ક્રાંતિ માટે એટલે કે ગુજરાતની પ્રગતિ માટે યોજાય છે. જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે એની શરૂઆત કરી હતી 2003માં જ્યારે અત્યારના જે વડાપ્રધાન છે ત્યારના CM હતા નરેન્દ્રભાઈ મોદી, તેમણે શરૂઆત કરી હતી. હવે જે ગઈ એડિશન હતી 8મા નંબરની, તો એ ગઈ એડિશન હતી જાન્યુઆરી 2017માં યોજાણી હતી અને એમાં 25,000થી વધુ પ્રતિનિધિઓ કે જે 100થી વધુ દેશોમાંથી આવ્યા હતા.
વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં. આ તમે ઇમેજમાં જોઈ શકો છો કે આ 2017માં જે યોજાણી હતી તેનો બધો ડેટા છે. 100થી વધુ કન્ટ્રીઓ હતા, 12થી વધુ પાર્ટનર કન્ટ્રીઓ હતા. આ બધી વિગતો છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કોણે 3 દેશોની મુલાકાતે ગયા છે? તો હાલમાં જે આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ એ 3 દેશોની મુલાકાતે ગયા છે. આ તમે જોઈ શકો છો, આ છે રામનાથ કોવિંદ કે જે આપણા 14મા નંબરના રાષ્ટ્રપતિ છે. આ પણ ખાસ યાદ રાખવું કે કયા નંબરના રાષ્ટ્રપતિ છે. હવે આ કયા દેશોની મુલાકાતે ગયા છે? તો આ છે સાયપ્રસ, બુલ્ગારિયા અને ચેક રિપબ્લિક. આ 3 દેશોની મુલાકાતે ગયા છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? એનું નામ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. હવે આ જે 3 દેશોની મુલાકાતે ગયા છે એમાં પહેલો દેશ છે સાયપ્રસ. તો સાયપ્રસ તમે મેપમાં જોઈ શકો છો. આ સાઈડ આપણું ભારત છે, પછી અહીંયા સાઉદી અરેબિયા આવે છે ને અહીંયા એ છે સાયપ્રસ આવે છે. સાયપ્રસ છે એની જે રાજધાની છે એ છે નિકોસિયા. નિકોસિયા. બીજો દેશ છે એ છે બુલ્ગારિયા. તો બુલ્ગારિયા છે એની રાજધાની છે એ છે સોફિયા. સોફિયા છે એ બુલ્ગારિયા દેશની રાજધાની છે કે તમે મેપમાં જોઈ શકો છો. અહીંયા આવેલું છે. અહીંયા છે આપણું ભારત. અને ત્રીજો દેશ છે એ છે ચેક રિપબ્લિક અને એની રાજધાની છે એ છે પ્રાગ. તો આ બધા દેશો છે એની રાજધાની યાદ રાખવી જરૂરી છે, ક્યારે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. સાયપ્રસની રાજધાની છે નિકોસિયા, બુલ્ગારિયાની રાજધાની છે સોફિયા અને જે ચેક રિપબ્લિક છે એની રાજધાની છે પ્રાગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કઈ બેંકે શિક્ષણ લોન માટે સબસિડી પોર્ટલ ચાલુ કર્યું છે? તો હાલમાં જે કેનરા બેંક છે તેમણે શિક્ષણ માટે લોન મેળવવા માટે સબસિડી પોર્ટલ ચાલુ કર્યું છે. આ છે કેનરા બેંક. હવે કેનરા બેંક છે એના વિશે આપણે જોઈએ તો 1906માં એની સ્થાપના થઈ હતી. એનું જે હેડક્વાર્ટર છે એ બેંગ્લોરમાં આવેલું છે અને જે એના હાલની તકે CEO છે એ છે TN મનોહરન. SBI છે ભારતની સૌથી મોટી બેંક. એના હાલની તકે CEO કોણ છે એનું નામ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા દેશમાંથી સૌથી વધુ FDI ભારતમાં આવ્યું છે? તો હાલમાં જે મોરેશિયસ છે એમાંથી સૌથી વધુ FDI ભારતમાં આવ્યું છે. હવે FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે FDI એટલે કે શું? તો કે ભારત છે તો ભારતમાં કોઈ દેશ છે એ રોકાણ કરે છે. ભારતની કોઈ કંપની હોય અથવા કોઈ ઇન્ડસ્ટ્રી અથવા કોઈ કંપની અથવા ઇન્ડસ્ટ્રી છે એમાં કોઈ દેશ છે એ પોતાના પૈસાનું રોકાણ કરે છે તો એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. એટલે કે ફોરેનથી જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે ભારતમાં એને કહેવાય છે FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો સૌથી વધુ જો ભારતમાં FDI આવ્યું હોય તો એ મોરેશિયસમાંથી આવ્યું છે 2017 અને 18ની સાલમાં. અને બીજું એક કરંટ અફેરનો ક્વેશ્ચન એ છે કે ભારતમાં છે કયા રાજ્યમાં સૌથી વધુ FDI આવ્યું છે? મોરેશિયસ છે એ દેશે ભારતમાં સૌથી વધુ FDI આવ્યું છે મોરેશિયસ દેશમાંથી. તો ભારતનું એવું કયું રાજ્ય છે કે જેમાં સૌથી વધુ FDI આવ્યું હોય, એટલે કે કયા રાજ્યમાં સૌથી વધુ રોકાણ કર્યું છે વિદેશની કંપનીઓએ? તો એ છે કર્ણાટક. કર્ણાટકમાં સૌથી વધુ રોકાણ કર્યું છે વિદેશની કંપનીઓએ. કર્ણાટક છે એના મુખ્યમંત્રી અને ગવર્નર એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. વારંવાર આપણે ચર્ચા કરેલી છે કર્ણાટકના મુખ્યમંત્રી અને ગવર્નરની. તો કર્ણાટકના મુખ્યમંત્રી, ગવર્નર અને એની રાજધાની વિશે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આર માધવન કઈ કંપનીના નવા અધ્યક્ષ બન્યા છે? તો આર માધવન છે HAL કંપનીના નવા અધ્યક્ષ બન્યા છે. આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે આર માધવન અને છે HAL કંપનીના નવા અધ્યક્ષ તરીકે નિમાયા છે. HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ફરી એકવાર, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. હવે HAL છે આપણા માટે આ IMP છે કેમ કે હમણાં વધુ ચર્ચામાં હતું HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. શા માટે ચર્ચામાં હતું? તો આપણે હમણાં જે રાફેલ ડીલ છે, રાફેલ વિમાનની જે ડીલ હતી એના વિશે આપણે સમાચારમાં હમણાં જોયું હશે કે બહુ ચર્ચાનો વિષય બન્યો હતો. તો આ જે રાફેલ વિમાન છે એ પહેલાં
જે HAL કંપની છે એને બનાવવા માટે આપવામાં આવવાનું હતું કે જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે. પછી જ્યારે NDA સરકાર આવી, જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી, તો ત્યારે આજે રાફેલ વિમાન બનાવવાની જે કોન્ટ્રાક્ટ છે તેમણે રિલાયન્સને આપ્યો છે. હવે HAL છે એક સરકારી કંપની છે અને એને ભૂતકાળમાં પણ એ વિમાન બનાવતી આવી છે, એટલે કે એનો તેમને એક્સપિરિયન્સ પણ છે. અને જ્યારે આજે રિલાયન્સ છે એને કાંઈ એક્સપિરિયન્સ નથી રાફેલ વિમાન બનાવવાનો, અને NDA સરકારે આજે રિલાયન્સ છે એને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો રાફેલ વિમાન બનાવવાનો. એટલે જે રાફેલનો છે એ મુદ્દો છે હાલમાં ચર્ચામાં રહ્યો હતો. એટલે આજે HAL કંપની છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને એના જે અધ્યક્ષ નવા બન્યા છે એ છે R માધવન. તો આ બધી વિગતો તમારે યાદ રાખવી. કાલનો જે ક્વેશ્ચન હતો, જસ્ટિસ દીપક મિશ્રા પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હશે? તો એ હશે રંજન ગોગોઈ. જસ્ટિસ દીપક મિશ્રા પછી જો સૌથી વધુ વયના ન્યાયાધીશ હોય તો એ છે રંજન ગોગોઈ, અને એ છે દીપક મિશ્રા પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે. ઓક્ટોબર મહિનામાં તેઓ બનશે, આ જ વર્ષમાં 2018માં. આજનો તમારા માટે ક્વેશ્ચન છે એ છે મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ અ યર ઇન ઓફિસ એ કોની બુક છે? આ બુક છે હમણાં જ આપણા જે ભારતીયના કયા મહાન જે નાગરિક છે અથવા તો હોદ્દાધારક છે, નરેન્દ્ર મોદી, મનમોહનસિંહ, સુમિત્રા મહાજન કે વેંકૈયા નાયડુ, આમાંથી કોણે આ બુક લખી છે એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આપણે હમણાં જ તેની ચર્ચા કરી હતી. ગુજરાતના ડેઇલી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક જરૂર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો. વિડીયોની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી હશે, તેમાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.